વિવાદ અને દેવાયત ખવડને ખૂબ જૂનું નાતું છે। આ પહેલા પણ દેવાયત ખવડ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે। ત્યારે જે તાલાડાવાળી આખી મેટર છે એમાં વેરાવળ સેશન્સ કોર્ટે તાલાડા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીના જામીન રદ કર્યા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। થોડા દિવસો પહેલા તાલાડા ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો। આ મામલે નીચલી કોર્ટે ખવડ સહિત 15 જેટલા આરોપીને જામીન મંજૂર કર્યા હતા। જો કે તાલાડા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી। આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કર્યાનો આદેશ આપ્યો છે। હવે દેવાયત ખવડે તાલાડા પોલીસ સમક્ષ હાજર થવું પડશે। સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં સરકાર પક્ષે રજૂઆત કરી હતી। ઉલ્લેખનીય બાબત છે કે દેવાયત ખવડ અન્ય 7 આરોપી વિરુદ્ધ હુમલાના કેસમાં તાલાડા પોલીસે ગત તારીખ 18/8/2025 ના રોજ દેવાયત ખવડના 7 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી। આ સાથે જ કોર્ટે આ કેસના તમામ આરોપીને જામીન પર મુક્ત કરવાનો મૌખિક આદેશ પણ આપ્યો હતો। આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ થઈ હતી, જ્યારે આરોપી પક્ષે પોતાનો બચાવ મજબૂત રીતે રજૂ કર્યો હતો। આ મામલાની સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ AA જાની સમક્ષ બંને પક્ષ વચ્ચે 1 કલાકથી વધુ સમય સુધી દલીલો ચાલી હતી। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાત્રે 9:45 કલાકે પોતાનો ચુકાદો આપ્યો। કોર્ટે દેવાયત ખવડના પોલીસ રિમાન્ડ નામંજૂર કર્યા અને કેસના તમામ આરોપીઓ જેમાં દેવાયત ખવડ સહિત 7 લોકોને જામીન મંજૂર કર્યા। જોકે પોલીસ દ્વારા જામીનને પડકારવામાં પણ આવ્યા હતા। આરોપીઓ સામે BNS ની કલમ 109, 311, 118, 191 જેવી અનેક પ્રકારની કલમ અને આર્મ્સ એક્ટની કલમ લગાવી છે। ત્યાં દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી, આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે, જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર પણ જુગાર અને મારામારીના કેસો તો છે જ। ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાડાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો। ત્યારે દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેક વખત ટક્કર મારી હતી। ત્યારબાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા। ત્યારે દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી પણ આપી હતી, તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી। ત્યારે ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાડા, ત્યારબાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ મામલો બહાર આવતા જ સનસનાટી મચી ગઈ હતી અને મોડી રાત્રે પોલીસે દેવાયત ખવડની સામે ફરિયાદ નોંધી ઝડપી લેવા તજવીજ પણ હાથ ધરી। ગીર સોમનાથ જિલ્લાના SP મનોજસિંહ જાડેજા ખુદ તાલાડા પણ દોડી ગયા હતા। આ સમગ્ર ઘટનામાં હવે પોલીસ દ્વારા તેના પર કાયદાનો સકંજો છે કસવામાં આવ્યો છે। તેમની હવે ધરપકડ થશે। જે જામીન અરજી હતી તે હવે પૂરી થઈ ગઈ છે અને હવે છે તે જામીનમાંથી તેમને ખરેખર કોર્ટમાં હાજર થવું પડશે। હવે તેની ધરપકડ ફરી વખત થશે। જે કહેવાય છે કે જે તેમણે કાર્ય કરવું છે, જે આખી અકસ્માત જેવી ગંભીર ઘટના છે તેમણે રચવાનો એક પ્લાન કર્યો હતો, તેની તેમને સજા મળશે। તેમના જે સાથીદારો હતા તેમને પણ સજા મળશે। ત્યારે તમને શું લાગી રહ્યું છે? દેવાયત ખવડ સિવાય અન્ય તેમણે દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ સાથે પણ અનેક વખત આવો જંગ જામ્યો હતો, એટલે દેવાયત ખવડને લઈને તમારું શું વિચારધારણા છે? આગામી દિવસોમાં તેની ધરપકડ થશે કે નહીં? તમને શું લાગી રહ્યું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વેરાવળના તાલાડા વિસ્તારમાં આવેલા ચિત્રોડ ગામના પાટીએ ધ્રુવરાજસિંહ ચૌહાણ કરી અને ફરિયાદી હતા તેની ઉપર હુમલો કરી અને જાનલેવા હુમલો કરી લૂંટ કર્યાની ફરિયાદ દેવાયત ખવડ નામના લોક સાહિત્યકાર અને તેની સાથેના 15 અન્ય આસામીઓ સામે નોંધાયેલી, જેની તપાસ દરમિયાન આરોપીઓને અટક કરી રિમાન્ડ કામે નીચેની કોર્ટમાં રજૂ કરાયેલ, જેમાં રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરી અને આ કામના આરોપીઓને નીચેની કોર્ટે બેલ આપી દીધેલ, એટલે જામીન મુક્ત કરી દીધેલ। જે સંબંધે સરકારે રિવિઝન અરજી રિમાન્ડ કામે કરેલી અને આ કામના આરોપીઓને અપાયેલ જામીન રદ કરવા માટેની અરજી અત્રેની વેરાવળની સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી, જેમાં સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ, સિદ્ધાંતો અને પારડીવાલા સાહેબના જજમેન્ટ સહિતની વિગતોની છણાવટ કરી રજૂઆતો કરાયેલી। ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ,
તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફે પૂરશીશ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલી જામીન રદ કરવાની અરજીને અપોઝ નથી કરતા, એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે. અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા, એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પૂરશીશ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા પૂરશીશ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે, જેથી સાંજે આજે નામદાર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે. પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે. મુખ્ય દલીલો કઈ રહી છે એના અનુસંધાને તેના જામીન રદ થયા છે? આ કામમાં પ્રથમથી જ બંધારણીય મુદ્દો કોન્સ્ટિટ્યુશનને લગતો હતો અને જે જજમેન્ટ નીચેની કોર્ટે લક્ષ્યમાં લીધેલું તે પછી નવું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે નવી પાડીવાલા સાહેબની બેચે આપેલી, તેમજ નાગપુર હાઈકોર્ટે પણ 25/8 તેને લગત જજમેન્ટ આપેલું. આ તમામ હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે રજૂઆતો થઈ હતી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલ છે એ કોન્સ્ટિટ્યુશન ટૂંકમાં બંધારણીય જે લોકોને અપાયેલા અધિકારો છે એનું હનન થતું હોય તો એમને જે જામીન આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સિડર કરેલી. તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવું જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાને લઈએ તો આવા ક્ષુલ્લક કારણોસર આવા ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષની જે રજૂઆત હતી તે બધું ધ્યાને લઈ અને આ કામમાં આજરોજ આ રીતે પૂરશીશ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.